જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કવિ હાસો કેને કેવો, એનો એક રતદાન રોહડિયા એમનો એક લાખેણી પુસ્તકમાં એક દોહો મેં વાંચેલો, અને એ દોહાનો અર્થ મને અદ્ભુત ગમ્યો કે સત્ય કવિ કોને કહેવાય, એમ હાસો કવિ. કે ગુંજ બેરા દ્રવ્ય આંધણા અને જુજર વેણાનંદ રાજ દુવારે વેંઢણા વો લક્ષણા કવિયા. ગુંજ બેરા એટલે જે સ્વાર્થમાં કાયમીન માટે સ્વાર્થની વાતોમાં જે બેરા થઈ જાય, સાંભળે નહીં સ્વાર્થની વાતો. ગુંજ બેરા દ્રવ્ય આંધણા, જ્યાં પૈસાની વાત આવે, દ્રવ્ય એટલે પૈસા, ધન થાય, ત્યાં એમ કહેવાય છે કે દ્રવ્ય આંધણા એ આંધળો થઈ જાય ભલામણ, એ દ્રવ્યમાં પડે નહીં લાલચમાં. દ્રવ્ય આંધણા અને જુજળ વેળાનંદ, જુજળ વેળાનંદ રાજદુવારે જુજળ વેળાનંદ એટલે યુદ્ધનું મેદાનમાં જેથી ધીંગાણાના ઢોલ વાગે તેથી એમ કહે છે કે આનંદમાં હોય. જુજળ વેળાનંદ રાજદુવારે વેંઢણા, રાજના ભભગાથી સેટા રહેતા હોય. ભગત બાપુને ધાંગધ્રાથી સ્ટેજથી જેથી કીધું હતું કે તમે અમારા રાજકવિ થાવ, તો કહી દો કે ભાઈ મારે નથી થવું રાજકવિ, મને ખેડૂનો ખેડૂ રહેવા દો, મને માલધારી રહેવા દો. આ રાજદુવારે વેંઢણા વો લક્ષણા કવિયા. આ કવિ એમ કહેવાય છે કે કવિઓમાં આવા લક્ષણો હોય ને એ ઇન્દ્ર સમાન છે ભલામણ. ગુંજ બેરા દ્રવ્ય આંધણા જુજણ વેળાનંદ રાજદુવારે વેંઢણા વો લક્ષણા કવિયા.